છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને કવાંટ તાલુકાને જોડતા કાશીપુરાથી ભાખા સુધીના બિસ્માર રસ્તાને લઈ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાશીપુરા, ભાખા અને નસવાડી તાલુકાના કેસરપુરા ગામને જોડતો ડામર રસ્તો 16 કિલોમીટર જેટલો લાંબો છે. જ્યારે આ રસ્તો 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો આ રસ્તો છે. આ રસ્તામાં કાશીપુરાથી ભાખા સુધી મોટા ખાડા પડી ગયા છે. 3 તાલુકાને જોડતો રસ્તો હોવાથી વાહનોની ભારે અવરજવર રહે છે. જ્યારે રોડમાં ખાડા હોવાથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેકવાર વાહન ચાલકો ખાડામાં ખાબકે છે અને અકસ્માત થાય છે. કેટલાક લોકોના પગ પણ તૂટી ગયા છે. અનેક 4 વ્હીલર ગાડીઓને પણ નુકસાન પહોંચે છે. વારંવાર ખાડા પૂરવા માટે રજૂઆત કરવા છતાંય જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ખાડા પુરાવતા નથી. ડામર રસ્તો બિસ્માર હોવાના કારણે જે અંતર 15 મિનિટમાં કપાય તેને 1 કલાક જેટલો સમય લાગી જાય છે, જેનાથી વાહનોના ઇંધણમાં પણ ખર્ચ વધે છે. જ્યારે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ પાસે ખાડા પૂરવા માટે એજન્સી પણ નક્કી છે. વાર્ષિક ઇજારો ખાડા પૂરવાનો આપવામાં આવેલો છે. ખાલી અધિકારીઓએ એસ્ટિમેટ બનાવીને કોન્ટ્રાક્ટની સૂચના આપવાની હોય છે, પરંતુ અધિકારીઓ આ કામગીરી પણ નથી કરતા, જેનાથી પ્રજા દુઃખી થઈ રહી છે. મુખ્યમંત્રી દ્વારા અનેકવાર રોડના ખાડા પૂરીને લોકોને મુશ્કેલી ન પડે તે માટે પરિપત્રો કરાયા છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પરિપત્રોનો અમલ ન કરવો તેવો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં અનેક ગામડાના બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તો એટલો ખરાબ છે, ભાકાથી કોસીદા સુધીનો સાધનોને એટલી તકલીફ પડે છે, એક્સિડન્ટો થાય છે. શું કરવાનું? વિકાસ કે છે સરકાર વિકાસ જ કરે છે ને, આ બધો હું જોઉં ને. રસ્તો કવાંટ જાય, કવાંટથી ભાકા જાય, ભાકાથી કાશીપુરા આવે, બરાબર. અને આ પગ ગાડી લઈને પડ્યો હતો, પગ ભાગી ગયો હતો અને આ એ થયું હતું એમ. અને આ ખાડા બહુ ઊંડા ખાડા છે એમ. તો બધા પૂર્વીય ખાડા એમ કે હા, કઈ ખાડા પૂરા આવા તેવા તમે દેખાય એવા ખાડા છે, બરાબર. અને ખાડાનો મેન છે આ રસ્તો. આ બધો કોઈ બાઇકોવાળા, કોઈ બહેનો પડે છે, કોઈ હાઈબી પડે છે, કોઈ નાના કૂટડોવાળા પડે છે. એ રીતે બધું નુકસાન ભારે છે આ રસ્તા પર એમ. વહેલી તકે બનાવો, બરાબર. વહેલી તકે બનાવો અને વહેલે જવાબ આપો ભાઈ. પગ ભાંગ્યો તો કેટલો ખર્ચો થયો? શું થયું હતું? 50, 60, 80 હજાર રૂપિયા જતા મારા પગમેં. હજુ અંદર હરી છે પગમેં. આ જ ખાડામાં પડ્યા હતા. આ જ ખાડો આ ભેગર તોડીને પડ્યા હતા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.